દ્યોદર માર્કેટ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા 7 દુકાનોમાં ચોરી। દ્યોદર કોટડા રોડ પર આવેલા નવીન માર્કેટ યાર્ડમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા, જેમાં એક સાથે 7 જેટલી દુકાનોને નિશાન બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાવના પગલે દ્યોદર પોલીસની ટીમ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં આજે ડોગ સ્ક્વોડની ટીમ પણ તપાસ અર્થે લાવવામાં આવી છે અને માર્કેટ યાર્ડ સહિત હાઈવે વિસ્તાર પર તપાસ કરવામાં આવી રહી છે। જો કે બીજી તરફ સમગ્ર ઘટના બાબતે દ્યોદર પોલીસે 1,85,000ની ચોરી થઈ હોવાનો ગુનો દાખલ કરી દ્યોદર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। આજ રાતે દ્યોદર માર્કેટમાં 7 દુકાનોના તાળા તૂટ્યા છે, એમાં ચોરી પણ થઈ છે। આ લોકો રાત્રે મોડા ઠંડીનો લાભ લઈ અને વંડો ટપીને આયલ લાગે એવું સીસીટીવી કેમેરામાંથી જણાય છે। આગળ હવે પોલીસ આવીને તપાસ કરશે, એના પછીની શું કાર્યવાહી થાય એનો તાત્કાલિક ભેદ ઉકેલાય એવા અમે તમામ પ્રયત્નો કરીશું। સાહેબ, કેટલી દુકાનો તૂટી છે? 7। માર્કેટયાર્ડમાં દેવોદર માર્કેટયાર્ડમાં 7 દુકાનના તાળા તૂટ્યા છે અમારા અંદાજે। કેની કેટલી રકમ જે છે તો હાલ તપાસ કર્યા પછી ખબર પડે। બધી તપાસ બધી દુકાનની પૂછપરછ કરીને તપાસ હજી કરી નથી, પરંતુ ચોરી થઈ જાય 100% સાચી વાત છે। અને માર્કેટમાં આટલી બધી સુરક્ષા હોવા છતાં જે ચોરો ચોરી કરી ગયા છે એની પોલીસને પૂરેપૂરી તપાસ કરીને કોઈ પણ ભોગે દાડો આથમતા આ ચોર પકડાઈ જવા જોઈએ એવી અમારી પોલીસ જોડે માગણી છે। સાહેબ, સીસીટીવી ફૂટેજ માર્કેટના ચાલુ છે કે બંધ હાલતમાં છે? સીસીટીવી ફૂટેજ ચાલુ જ છે, અને ચાલુ છે એટલે જ પકડાયા છે। એના રેકોર્ડિંગમાં આવ્યા છે, ચાલુ છે તો આવ્યા છે ને।